સુરતના બમરોલી રોડ પર બેફામ કાર ચાલકે અકસ્માત કર્યો છે। કાર ચાલકની ટક્કરમાં એક પતિ પત્ની અને બાળકને ઈજા પહોંચી છે। આ પરિવારને ટક્કર મારવામાં આવતા ઈજા પહોંચી ત્યારે લોકોના ટોળાએ કાર ચાલકને વેસુ વીઆઈપી રોડ પાસે ઝડપી પાડ્યો અને અકસ્માત કરીને ભાગી રહેલા કાર ચાલકને વેસુ પાસે લોકોએ પકડી પાડ્યો હતો। કાર ચાલકને નશો કર્યાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પોલીસને હવાલે કરી દીધો છે। આ એક્સક્લુઝિવ તસવીરો આપને અમે અત્યારે ફિલહાલ બતાવી રહ્યા છીએ, જેમાં સ્પષ્ટ સમજવા મળી રહ્યું છે કે કાર ચાલકે નશો કરી અને પછી અકસ્માત સર્જ્યો હતો અને ત્યારબાદ તે ભાગી રહ્યો હતો, જેને વેસુ વીઆઈપી રોડ પર લોકોએ જ પકડી લીધો હતો। તો આપ નિહાળો આ સમગ્ર ગઈકાલે જે અકસ્માત થયો તેની તસવીર। એક પરિવાર હતો, જે પતિ પત્ની અને બાળક હતું, જે ટુ વ્હીલર પર જઈ રહ્યું હતું, જેને અકસ્માત સર્જી અને આ કાર ચાલક નાસી છૂટ્યો હતો, જેને આગળ પછી વેસુ વીઆઈપી રોડ પર પકડી લેવામાં આવ્યો હતો।